પ્રકરણ 8 ચતુષ્કોણ પ્રમેય 8.1 સમાંતર બાજુ ચતુષ્કોણનો કોઈ પણ વિકર્ણ તેનું બે એકરૂપ ત્રિકોણમાં વિભાજન કરે છે. પક્ષ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. અહીંયા આપણને એક ચતુષ્કોણ આપેલો છે. ABCD એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. AC તેનો વિકર્ણ છે. AC એ સમાંતર બાજુ ચતુષ્કોણનો વિકર્ણ છે. સાધ્ય ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ CDA. અહીંયા આપણે સમાંતર બાજુ ચતુષ્કોણમાં વિકર્ણ દોરીએ તો બે ત્રિકોણ બને છે. ચતુષ્કોણમાંથી બે ત્રિકોણ બને છે. એટલે કે ત્રિકોણ ABC, ત્રિકોણ ABC અને ત્રિકોણ CDA. ત્રિકોણ CDA આ બે ત્રિકોણ બને છે. એ ત્રિકોણ એ બંને એકરૂપ છે એવું આપણે સાબિત કરવાનું છે. એ જ રીતે સમાંતર બાજુ ચતુષ્કોણમાં વિકર્ણ BD દોરીએ તો પણ બે ત્રિકોણ બને. એ ત્રિકોણ પણ એકબીજાને એકરૂપ થાય. એટલે કે ત્રિકોણ BCD, ત્રિકોણ BCD એકરૂપ ત્રિકોણ DAB, ત્રિકોણ DAB. જો આ BD વિકર્ણ દોરીએ તો પણ બે ત્રિકોણ બને. એ પણ એકરૂપ થાય. ચલો સાબિતી. ત્રિકોણ ABC અને ત્રિકોણ CDAમાં ત્રિકોણ ABC અને ત્રિકોણ CDA આ બે ત્રિકોણને આપણે સરખાવીએ. એમાં કઈ બાબતો સરખી છે તે સરખાવીએ. તો ખૂણો BAC, ખૂણો BAC એટલે આ ખૂણો BAC ઇઝ ઇક્વલ ટુ ખૂણો ACD, ખૂણો ACD એટલે આ ખૂણો. એટલે કે આ ખૂણો અને આ ખૂણો સરખા છે. કારણ કે AB સમાંતર CDની છેદિકા AC દ્વારા બનતા યુગ્મકોણ. આ બંને ખૂણા એ યુગ્મકોણ છે. AB સમાંતર CD એની છેદિકા AC છે અને AC દ્વારા બનતા આ બંને ખૂણા યુગ્મકોણ છે. એટલે સમાંતર રેખાઓની છેદિકાથી બનતા યુગ્મકોણ સરખા હોય. એટલે આ બે ખૂણા સરખા છે. એ જ રીતે ખૂણો BCA, ખૂણો BCA એટલે આ ખૂણો ઇઝ ઇક્વલ ટુ ખૂણો CAD, CAD એટલે આ ખૂણો. એટલે આ ખૂણો અને આ ખૂણો બંને પણ સરખા છે. કારણ કે BC સમાંતર AD ની છેદિકા AC દ્વારા બનતા યુગ્મકોણ છે. આ બંને ખૂણા પણ યુગ્મકોણ છે. BC સમાંતર AD ની છેદિકા AC દ્વારા બનતા આ બે યુગ્મકોણ છે. એટલે એ પણ સમાંતર સરખા થાય. હવે આ બે ત્રિકોણમાં AC ઇઝ ઇક્વલ ટુ AC સામાન્ય બાજુ. એટલે આ AC એ આ ત્રિકોણની પણ બાજુ છે અને આ ત્રિકોણની પણ બાજુ છે. એટલે કે બંનેમાં સામાન્ય છે. એકની એક જ છે. એટલે એ સરખી થાય. ત્રણ બાબતો સરખી થઈ માટે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ CDA. ખૂબાખૂબ શરત પ્રમાણે આ બે ત્રિકોણ એકરૂપ છે. ત્રિકોણ ABC અને ત્રિકોણ CDA એ બે ત્રિકોણ એકરૂપ થયા. તે જ રીતે વિકર્ણ BD દ્વારા બનતા ત્રિકોણ BCD એકરૂપ ત્રિકોણ DAB સાબિત કરી શકાય. આપણે જો બીજો વિકર્ણ દોરીએ તો એના દ્વારા બનતા બે ત્રિકોણ પણ આપણે સાબિત કરી શકીએ. આ પ્રમાણે આપણે સાબિત કરી શકીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં વિકર્ણ દોરવાથી બનતા બે ત્રિકોણ એકરૂપ હોય છે. પ્રમેય 8.7 જો કોઈ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને દુભાગે તો તે ચતુષ્કોણ
સમાંતર બાજુ ચતુષ્કોણ છે. પક્ષ ચતુષ્કોણ ABCDનો ના વિકર્ણો AC અને BD એકબીજાને ઓમાં દુભાગે છે. અહીંયા આપણને એક ચતુષ્કોણ આપેલો છે. ચતુષ્કોણ ABCD એના વિકર્ણ AC અને BD એ પરસ્પર O બિંદુમાં દુભાગે છે. સાધ્ય ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ABCD એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે એમ આપણે સાબિત કરવાનું છે. સાબિતી AC અને BD પરસ્પર O બિંદુમાં દુભાગે છે. AC અને BD પરસ્પર O બિંદુમાં દુભાગે છે એટલે કે આ ભાગ આ રેખાખંડ અને આ રેખાખંડ એ સરખા છે. એ જ પ્રમાણે આ રેખાખંડ અને આ રેખાખંડ સરખા છે. એટલે કે OA ઇઝ ઇક્વલ ટુ OC, OA ઇઝ ઇક્વલ ટુ OC તથા OB ઇઝ ઇક્વલ ટુ OD. માટે ત્રિકોણ OAB અને ત્રિકોણ OCD માટે ત્રિકોણ OAB અને ત્રિકોણ OCD માટે શું સરખું છે એ આપણે જોઈ લઈએ. એટલે કે OA ઇઝ ઇક્વલ ટુ OC. આ બંને ત્રિકોણમાં OA ઇઝ ઇક્વલ ટુ OC એટલે બે રેખાખંડ સરખા છે. OB ઇઝ ઇક્વલ ટુ OD, OB ઇઝ ઇક્વલ ટુ OD. આપણે આ બે ત્રિકોણની વાત કરીએ છીએ. ત્રિકોણ OAB, OAB અને OCD એટલે આ ત્રિકોણ અને આ ત્રિકોણ, એમાં આ બાજુ અને આ બાજુ સરખી છે. એ જ પ્રમાણે OB અને OD સરખા છે. હવે ખૂણો AOB, ખૂણો AOB એટલે આ ખૂણો અને ખૂણો COD એટલે આ ખૂણો, એટલે આ બંને સામસામેના ખૂણા સરખા છે. અભિકોણ, અભિકોણ છે એટલે સરખા હોય. અભિકોણ હંમેશા સરખા હોય છે. એટલે ત્રિકોણમાં ત્રણ બાબતો સરખી થઈ માટે ત્રિકોણ OAB એકરૂપ ત્રિકોણ OCD. એટલે કે ત્રિકોણ OAB અને ત્રિકોણ OCD એ એકબીજાને એકરૂપ ત્રિકોણો છે. માટે ખૂણો OAB ઇઝ ઇક્વલ ટુ ખૂણો OCD. એટલે કે ખૂણો OAB એટલે આ ખૂણો અને OCD એટલે આ ખૂણો, એ બે ખૂણા એકરૂપ છે. પરંતુ ખૂણો OAB એટલે આ ખૂણો, ખૂણો OAB અને ખૂણો OCD એટલે આ ખૂણો, ખૂણો OCD એ AB અને CDની છેદિકા, AB આ AB અને CDની છેદિકા AC, CDની છેદિકા AC થી બનતા યુગ્મકોણ છે અને સમાન છે. એટલે આ બંને ખૂણા યુગ્મકોણ છે અને સમાન છે. આ ત્યારે જ શક્ય બને કે આ બે રેખાઓ સમાંતર હોય. માટે AB સમાંતર CD, AB અને CD એ સમાંતર હોય તો જ યુગ્મકોણ સરખા થાય. એટલે AB અને CD સમાંતર છે. તે જ રીતે ત્રિકોણ OAD એકરૂપ ત્રિકોણ OCB, ત્રિકોણ OAD એટલે આ ત્રિકોણ અને ત્રિકોણ OCB એટલે આ ત્રિકોણ, આ બે સામસામેના ત્રિકોણ પણ આપણે એકરૂપ સાબિત કરી શકીએ, સાબિત કરી શકાય. માટે ખૂણો OAD ઇઝ ઇક્વલ ટુ ખૂણો OCB, ખૂણો OAD એટલે આ ખૂણો અને ખૂણો OCB એટલે આ ખૂણો, એ બે ખૂણા પણ સરખા થાય, સરખા બતાવી શકાય. એ બે ખૂણા સરખા બતાવી શકાય. પરંતુ ખૂણો OAD, આ ખૂણો OAD અને ખૂણો OCB, આ ખૂણો OCB એ BC અને ADની છેદિકા AC દ્વારા બનતા યુગ્મકોણ છે. એટલે કે BC
બીસી અને એડીની છેદિકા એસી દ્વારા બનતા આ બે ખૂણા યુગ્મકોણ છે. આ ત્યારે જ શક્ય હોય કે બીસી સમાંતર એડી. માટે બીસી સમાંતર એડી. આમ એબીસીડીમાં એબી સમાંતર સીડી અને બીસી સમાંતર એડી માટે એબીસીડી સમાંતર બાજુ ચતુષ્કોણ છે.